નમસ્કાર મિત્રો, કર્મયોગી પોર્ટલ પર એપીઆર સબમિશન કરતી વખતે ઘણા બધા મિત્રોએ કોમેન્ટ્સ કરી છે અને પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે એ તમામ પ્રશ્નો પૈકીના જે મુખ્ય પ્રશ્નો છે તેનો સમાવેશ કરીને તેના વિશે માહિતી મેળવીશું. અને આ સિવાયના પ્રશ્નો જો તમને મૂંઝવતા હોય તો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવશો. હું તે પ્રશ્નો અંગે સોલ્યુશન આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો ચાલો મિત્રો, આપણે પ્રશ્નો વિશે વિગતવાર માહિતી મેળવીએ. પહેલો પ્રશ્ન છે, કોઈપણ પ્રકારની પ્રોપર્ટી ના હોય તો એપીઆર સબમિશન કેવી રીતે કરવું? કોઈપણ પ્રકારની પ્રોપર્ટી ના હોય તો ટોટલ એન્યુઅલ ઇન્કમમાં તમારી કુલ આવક દર્શાવી એપીઆર સબમિશન કોમેન્ટમાં આઈ હેવન્ટ એની કાઇન્ડ ઓફ મૂવેબલ એન્ડ ઇમૂવેબલ પ્રોપર્ટી આ રીતે લખીને સબમિટ નીલ એપીઆર પર ક્લિક કરવું. બીજો પ્રશ્ન છે, એક પ્રોપર્ટી એડ કર્યા બાદ બીજી પ્રોપર્ટી એડ કરવી હોય તો શું કરવું? તો મિત્રો, એક પ્રોપર્ટી એડ કર્યા બાદ જો અન્ય બીજી કોઈ પણ પ્રોપર્ટી એડ કરવી હોય તો જે પ્રમાણે પ્રથમ પ્રોપર્ટી એડ કરી છે અને જે પ્રોસેસ તમે કરી છે એ જ પ્રમાણે ફરીથી બીજી પ્રોપર્ટી એડ કરવા માટે પણ એ જ રીતે પ્રોસેસ કરવાની રહેશે. ત્રીજો પ્રશ્ન છે, પ્રોપર્ટી એડ કરતી વખતે કોઈ માહિતી લખવામાં ભૂલ થઈ હોય તો તેને એડિટ કે ડિલીટ કરી શકાય? તો મિત્રો, પ્રોપર્ટી એડ થયા બાદ પ્રોપર્ટી હિસ્ટ્રી પર ક્લિક કર્યા બાદ જ્યાં એડ કરેલી પ્રોપર્ટી આપણે જોઈ શકીએ છીએ તેમાં એક્શન બટનમાં જો એડિટ કે ડિલીટનું બટન આપેલ હોય કે એનેબલ થયેલ હોય તો આપણે તેને એડિટ કે ડિલીટ કરી શકીએ છીએ. જો તે પ્રમાણે ના હોય તો એડમિન લોગિનમાંથી પ્રોપર્ટી રિજેક્ટ કરાવીને ફરીથી પ્રોપર્ટી એડિટ કે ડિલીટ કરી શકાય છે. પત્નીને તેના પિતા તરફથી વારસામાં મકાન મળેલ હોય અને પતિ પત્ની બંને સરકારી નોકરી કરતા હોય તો મકાન બંનેમાં બતાવવું કે પત્નીના કર્મયોગી પોર્ટલમાં? તો મિત્રો, પ્રોપર્ટી સરકારી રેકર્ડ પ્રમાણે જેના નામ પર હોય તે વ્યક્તિએ કર્મયોગી પોર્ટલ પર એપીઆર સબમિશન કરવાનું હોય છે. તો આ કિસ્સામાં પત્નીને તેના પિતા તરફથી જો વારસામાં મકાન મળેલ હોય કે અન્ય કોઈપણ મિલકત મળેલ હોય તો પત્નીએ પોતે એપીઆર સબમિશન કરવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન છે, પ્રોપર્ટી એડ થયા બાદ તે ક્યાં જોઈ શકાય છે? તો પ્રોપર્ટી એડ થયા બાદ તમે પ્રોપર્ટી હિસ્ટ્રીમાં તે જોઈ શકો છો. કોઈપણ પ્રોપર્ટી એડ કરતી વખતે તેનું બિલ કે ઇનવોઇસ, જેના ડોક્યુમેન્ટ્સ આપણે કહીએ છીએ, એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવું ફરજિયાત છે. તો મિત્રો, તમે જાણો છો કે જ્યાં આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તે બોક્સની અંદર ક્યાંય મેન્ડેટરી બતાવેલ નથી. એટલે જો તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ ન કરો તો પણ એપીઆર સબમિશન થઈ શકે છે. એટલે કે બિલ કે ઇનવોઇસ અપલોડ કરવું ફરજિયાત નથી. એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીનું ઓપ્શન ના બતાવતું હોય તો પ્રોપર્ટી કેવી રીતે એડ કરવી? તો મિત્રો, ઘણી વખત એવું બને છે કે તમે એક પ્રોપર્ટી કે બે પ્રોપર્ટી એડ કરી હોય ત્યારબાદ અન્ય બીજી પ્રોપર્ટી એડ કરવા જાઓ ત્યારે એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીનું ઓપ્શન આવતું નથી. જો આ ઓપ્શન ન આવે તો તમે ન્યૂ પ્રોપર્ટીમાં જઈને પણ પ્રોપર્ટી એડ કરી શકો છો. સમથિંગ વેન્ટ રોંગ એવી એરર આવે તો શું કરવું? જ્યારે તમે પ્રોપર્ટી એડ કરવા માટે ફોર્મ ભરતા હોય અને જો એમાં વધારે સમય લાગે તો સાઇટ ઓટોમેટિકલી લોગઆઉટ થઈ જાય છે, જેથી આવી એરર બતાવે છે. શક્ય હોય તો તમામ માહિતી હાથવગી રાખી પછી જ ફોર્મ ભરવાનો પ્રયત્ન કરો. આ એરર આવે તો ફરીથી લોગિન કરીને પ્રોપર્ટી એડ કરવી. યોર એપ્રુવલ ઇઝ નોટ સેટ, પ્લીઝ કોન્ટેક્ટ એડમિન. આ પ્રકારની એરર આવે તો શું કરવું? તો મિત્રો, જો આ પ્રકારની કોઈ એરર આવે તો તમારા એડમિન લોગિનમાંથી ફ્લો સેટ કરવાનો બાકી હશે. એડમિન તરીકે જે તે તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી હોય છે, તેમનો સંપર્ક કરીને આ એરર તમે દૂર કરાવી શકો છો. ત્યારબાદ HRPN નંબર અને પાસવર્ડ મેળવવા શું કરવું? તો તમારા એડમિન લોગિનમાંથી રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. જો રજિસ્ટ્રેશન ના થયેલું હોય તો તમારા એડમિનનો સંપર્ક કરશો. જો રજિસ્ટ્રેશન થયું હોય તો તમને એક ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ મળશે જેમાં તમારો HRPN નંબર અને પાસવર્ડ મળશે. તે લોગિન કરતી વખતે ફોરગટ પાસવર્ડમાં જઈને ફરીથી નવો પાસવર્ડ સેટ કરી શકો છો અને તમે લોગિન થઈ શકો છો. મકાનના કોઈ દસ્તાવેજ ના હોય તો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા? મિત્રો, ઘણી વખત બને કે તમારું જૂનું મકાન હોય અને તેના કોઈ દસ્તાવેજ તમારી પાસે ન હોય, કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય તો તેનું આકારણી પત્રક કે નમૂનો 2 એની PDF કે ઇમેજ સબમિટ કરી શકો છો. પ્રોપર્ટી એડ થઈ ગયા બાદ ફાઇનલ સબમિશન કેવી રીતે આપવું? મિત્રો, પ્રોપર્ટી ઓનલાઈન એડ થઈ ગયા બાદ
ફાઇનલ સબમિશન માટે તમામ પ્રકારના સોર્સમાંથી થયેલ કુલ એન્યુઅલ ઇન્કમ બતાવીને કોમેન્ટ બોક્સમાં માય ફર્સ્ટ એપીઆર સબમિશન લખીને તમે ફાઇનલ સબમિશન આપી શકો છો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર મિત્રો.